એમ હા બોલ. મેમ મારા મામાના ઘરે મેમ મારી પાસે બેગ નથી. મને તો એક ઓલું નથી, એક બુકે નથી એક પણ. બુકે બી નથી. ના ના મેમ. તો કાંઈ નહીં, વાંધો નહીં, તું સાંભળજે, ન લખતો ચાલશે. બરોબર સ્ક્રીનશોટ નથી તો લેજો. હા સ્ક્રીનશોટ લઈ લેવું કરતો. આન્સર યાદ રાખજે પણ સાથે. હા મેમ. હો ને? અને ઘરે ક્યારે જવાનો છો તું? મેમ રોકાવાનું છે અત્યારે મામાના ઘરે? ના ના અત્યારે ઓકે તો પૂરું કરીને તારે મને શનિવાર સુધીમાં મારા નંબર ઉપર તારે બતાવી દેવાનું છે. હા મેમ. હા ઓકે સારું ચાલો વાંધો નહીં. ચાલ આપણે કેટલા રોલ નંબર 64 સાબિર કેટલા ક્વેશ્ચન લખાવ્યા હતા બેટા MCQ ના? સાબિર હાજર છે કે નથી હાજર? હા. કેટલા ક્વેશ્ચન લખાવ્યા હતા બેટા જોતો? મિસ મેં છેલ્લે નહોતું લખ્યું, બાર ગામ હતું ને એટલે. ઓકે વાંધો નહીં ચાલો. હાસિમ તે લખેલું છે કે નથી લખેલું? હા ચોથો હા ભોગ્યા ક્યાં હતા બીજો છઠ્ઠો કેટલામો કરાવ્યો હતો. ચોથો? હા વાંચો તો કયો છે? પહેલેથી છે ને દુનિયા પહેલાથી જેટલા લખાયા છે ને એક મિનિટ હાસિમ પહેલેથી જેટલા હા. લખાયા છે ને ક્વેશ્ચન વાંચી જતું એટલે જેને આન્સર લખવાના બાકી હોય ને લખી નાખે. ધીમે ધીમે વાંચજે. રસ્તો કરી જવાના એટલે શું? રસ્તો બનાવી જવાનો, રસ્તો ઉકેલી જવાનો કે રસ્તો ઓળંગી જવાના? તો રસ્તો ઓળંગવો. સી એક કવિના મિનિટ મતે પહેલો છે એક મિનિટ હું બોલું છું આન્સર. તારા આન્સરમાં ભૂલ છે. પહેલો ક્વેશ્ચન છે રસ્તો કરી જવાના એટલે શું? તો પહેલો ક્વેશ્ચન છે એમાં 4 ઓપ્શન છે રસ્તો બનાવવો, ઉકેલ કે ઉપાય શોધવો, રસ્તો ઓળંગવો કે રસ્તો ખુલ્લો કરવો. તો એનો સાચો આન્સર છે ઉકેલ કે ઉપાય શોધવો. શું કામ? કારણ કે મુશ્કેલ પરિસ્થિતિ આવે એમાંથી છે આ કાવ્યમાં ઉકેલ શોધવાની વાત કરી છે. રસ્તા ઉપર ચાલતા હોય તો રસ્તો ઓળંગવાની વાત કરી નથી આ કાવ્યમાં. એટલે એ એક કઈ આન્સર નહીં આવે. મુશ્કેલ પરિસ્થિતિ હોય, આફત હોય એમાંથી આપણે રસ્તો કઈ રીતે કાઢવો, કઈ રીતે ઉકેલ શોધવો એ વાતની છે આ કાવ્યમાં ચર્ચા કરવામાં આવી છે. એટલે પહેલો છે પહેલામાં આવશે આન્સર બી ઉકેલ કે ઉપાય શોધવો. ચલો બીજો ક્વેશ્ચન વાંચ હાસિમ. કવિના મતે આંધી એટલે શું? તો સી જીવનમાં સુખ દુઃખની આંધી. હા ચલો બીજો ક્વેશ્ચન છે કવિના મતે આંધી એટલે શું? તો એનો સાચો આન્સર છે સી જીવનમાં સુખ દુઃખમાં આવતી આંધી એની વાત કરવામાં આવી છે. કે તુફાન કે વાવાઝોડું એની વાત નહીં પણ જીવનમાં જે સુખ દુઃખ હોય એની છે એ વાત કરવામાં આવી છે. ચાલો ત્રીજો. કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે? ડી પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને. ડી ઓકે ત્રીજું છે કવિ કઈ રીતે પોતાનું જીવન છે પૂર્ણ કરવા ઈચ્છે છે? તો એનો આન્સર આવશે પોતાની જ તે મસ્તીમાં મસ્ત થઈને. ઓપ્શન ડી. શું કામ? કારણ કે ગમે એવી મુશ્કેલ પરિસ્થિતિ આવે ને તો આપણે છે હિંમત હારવાને બદલે આપણે શું કરવાનું? તો કે આપણે છે આપણી મસ્તીમાં જ તે છે એ મસ્ત રહી અને છે ચિંતા કર્યા વગર છે જીવન છે એ પસાર કરવાનું છે. આપણે 3 લગીના થઈ ગયા હતા હવે ચોથો પહોંચ્યા છીએ. ચલો ચોથો ક્વેશ્ચન છે એ વાત છે પરમાર દાની. ચોથો ક્વેશ્ચન વાંચ બેટા.
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના એટલે હા બોલું જવાબ. ચાલ હા બોલ. જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાના. હા ઓપ્શન તો વાંચો પેલા બધા. હવે જગતના લોકોને પ્રેમ પ્રાપ્ત કરવાના, જગતના લોકોનો સાથ છોડી જવાના, દુનિયાના લોકો દિલ વગરના, દિલને ચારેય છેડેથી માપવાની વાત છે. હા જવાબ એ. ચલો ચોથો છે એનો આન્સર આવશે એ જગતના લોકોનો પ્રેમ છે એ પ્રાપ્ત કરવાની છે વાત કરવામાં આવી છે. બરાબર દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના એટલે અહીંયા આગળ આ પંક્તિ છે એ પંક્તિમાં છે શું અર્થ થાય છે તો કે આપણે છે એ એવું કામ કરવું જોઈએ કે બધા આખી દુનિયા છે ને આખી દુનિયાના લોકોનો જે પ્રેમ છે એ આપણને મળે એવું કામ કરવાની છે આ કાવ્યમાં છે આ પંક્તિ છે એમાં વાત કરવામાં આવી છે. ચલો લખાઈ ગયો ચોથો ક્વેશ્ચન. હા મેમ. ઓકે. રોલ નંબર 64 સાબિર. રોલ નંબર માઇક જલ્દી ઓન નથી થતું આજે હા મિસ. સાબિર તારું. હા પાંચમો ક્વેશ્ચન વાંચો. કવિના દુઃખ માત્રની દવા કઈ છે? ચલો ઓપ્શન વાંચો હાલો ચારે ચાર. ડોક્ટર લખી આપે તે બી. હા કવિ દવા લેતા જ નથી સી. હમ કવિનું આત્મબળ ને ડી. હા કવિ દુઃખી જ નથી. હા શું આવશે? કવિનું આત્મબળ. કેમ કવિનું આત્મબળ આવે? ચલો આત્મબળ એટલે શું થશે? ચાલો કોણ કહેશે મને? આત્મબળ એટલે શું થશે? જો આત્મવિશ્વાસ. હા સરસ હાસી. આત્મબળ એટલે થશે આત્મવિશ્વાસ. આ છે કાવ્યમાં એમ કે છે કવિના દુઃખ માત્રની દવા કઈ છે? તો કે કવિનું આત્મબળ. ગમે એ મુશ્કેલ પરિસ્થિતિ હોય તો એમાંથી આપણે બહાર કઈ રીતે નીકળી શકીએ? તો કે આપણામાં છે ને ખુદમાં આત્મવિશ્વાસ હોય બરોબર તો આપણે છે એ બહાર નીકળી શકીએ. મેં તમને બે વાત કરી હતી કે આ પંક્તિમાં છે ને બે વસ્તુ છે એ આપણે હંમેશા આપણા જીવનમાં ઉતારવી જોઈએ કે બે વસ્તુ હોય તો ગમે એવી ખરાબ પરિસ્થિતિ હોય એમાંથી આપણે બહાર નીકળી શકીએ. એક તો છે એ આપણું આત્મબળ એટલે કે આપણો આત્મવિશ્વાસ અને બીજું શું છે તો કે આપણે હંમેશા છે કેવું વિચારવું જોઈએ? પોઝિટિવ. બરાબર પોઝિટિવ વિચારવું જોઈએ આપણો નજરિયો. આમાં ઈ પંક્તિ છે જ તે કે હર છે જખમને છે આપણે શેનાથી ભરી શકીએ છીએ? આપણા નજરિયાથી. એટલે અહીંયા બે વસ્તુની વાત કરી છે એટલે અહીંયા આગળ દુઃખ માત્રની દવામાં શું આન્સર આવશે? કે આત્મબળ. આપણે હંમેશા છે આત્મવિશ્વાસ છે આપણી ઉપર રાખવો જોઈએ. ચાલો છઠ્ઠું રોલ નંબર 46 કુરેશી. હમીશ. શું નામ છે બેટા તારું? કુરેશી? મુસેબ. મુસેબ. હા મુસેબ બોલતો છઠ્ઠો કવિ બેટા ક્વેશ્ચન. કવિ મૃત્યુ સામે કોને પડકાર આપે છે? હા જીવનને. ચલો વાંચ પેલા બધા વાંચ. જીવનને, કાળને, હમ હમ ભગવાનને કે ભક્તને? હા ચાલો શું કે છે તું આન્સર આનો શું આવશે? જીવનને. ચલો આ આન્સર સાચો છે કોણ કહેશે? ભગવાનને કાળને આવે બે માંથી બે માંથી એક કે છે. ચાલો હવે કાળ અને ભગવાન એ બે માંથી કયો આવશે? ચાલો કોને ખબર છે? મારા હિસાબે કાળ આવે. જો સાચો આન્સર શું આવશે ખબર? કાળ આવશે. અહીંયા આગળ છેલ્લી જે પંક્તિ હતી ને એમાં તમને શું કે છે? એક કાળ કઈ નથી ભય તું થાય તે કરી લે છે. એટલે કોને પડકાર આપ્યો? સમયને.
શું કામ એને પડકાર આપે છે? કાળ એટલે શું થશે? સમય. કાળનો અર્થ થાય સમય. એટલે કવિ છે મૃત્યુ સામે સમયને પડકાર આપે છે. અને શું કામ એટલો બધો વિશ્વાસ છે એને? કારણ કે એને કવિ છે ને એને વિશ્વાસ છે કે ભગવાન છે એ અમારી સાથે છે, એટલા માટે છે ઈ કાળ છે ને એને છે ઈ પડકાર આપે છે, સમયને પડકાર આપે છે કે તારાથી જે થાય ને એ તું કરી લે, બરોબર? કારણ કે મારી સાથે તો મારો ઈશ્વર, મારો ભગવાન છે ઈ મારી સાથે છે. ચાલો, રોલ નંબર 9. રોલ નંબર 9. રોલ નંબર 24 હાદી. હમીશ. ચલો બેટા, 7મો વાંચો તો. કવિને કાળનો ભય શા માટે નથી? એ હા. એમની પાસે ઈશ્વર સમો ઘણી છે. બી એમની પાસે કાળની સામે લડી લેવાની તાકાત છે. સી આત્મા અમર છે. હા. અને ડી દેહ નાશવંત છે. હા, ચલો સાચો આન્સર શું આવશે? શું એમની આવશે? પાસે ઈશ્વર 4 માંથી સી. શું કે છો હાસિમ તું? એમની પાસે એમની પાસે ઈશ્વર સમો કાળને ઘણી છે. નહીં. અલ્ફાઝ તું કહેશ ને એમની પાસે કાળની સામે લડી લેવાની તાકાત છે, ઈ નહીં આવે. ચલો, શું આવશે તો? મિસ હા, સી નહીં. આત્મા આત્મા અમર એવું કઈ આવતું જ નથી, એવું કઈ આવતું જ નથી બેટા. એ ડી આવે ને એ હા, એ આવે. આનો સાચો આન્સર શું છે? હવે પહેલામાં જ મેં કીધું કે એમની પાસે ઈશ્વર સમો ધણી છે. એટલે કે ઈશ્વરનો સાથ છે, ઈશ્વર ઉપર એટલો બધો વિશ્વાસ છે ને, એટલા માટે એને સમય છે ને એનો જરીકે છે ઈ બીક નથી. ઈ શું કે છે કે એ કાળ તારાથી જે થાય ને ઈ કરી લે, મને તારી જરીકે બીક નથી. શું કામ? કારણ કે છે ઈશ્વર મારી સાથે હંમેશા છે, એટલો બધો ઈશ્વરમાં વિશ્વાસ છે. એટલે 7મો છે એનો આન્સર આવશે એમની પાસે ઈશ્વર સમો ધણી છે. બરોબર? ઈ આવશે. ચલો 8મું. ફૈઝાન, ક્વેશ્ચન વાંચો. ચલો, ફૈઝાન, અલ્ફાઝ. હા ફૈઝાન વાંચ. ચલો 8મો ક્વેશ્ચન વાંચ બેટા. રસ્તો કરી જવાના ગઝલના દરેક શેરમાં કવિનો કયો ગુણ તરી આવે છે? ખુમારી, પરમાત્મા ની શ્રદ્ધા, આત્મબળ કે એબીસી ત્રણેય દર્શાવે? હા. એબીસી ત્રણેય. હા, સરસ. ઓપ્શન ડી આવશે, એ બી સી ત્રણે. જો રસ્તો કરી જવાના ગઝલ છે ને એમાં તેની વાત કયા ગુણની વાત કરવામાં આવે છે? તો કે ખુમારી એટલે કે હિંમત, બરોબર? પરમાત્મામાં શ્રદ્ધા, પરમાત્મા એટલે શું થશે? તો કે ઈશ્વરમાં શ્રદ્ધાની વાત. આત્મબળ એટલે શું થશે? તો કે આત્મવિશ્વાસ. એટલે કે આ 3 છે એ આન્સર છે એ આમાં આવશે. એટલે ઓપ્શન શું આવશે? એ, બી અને સી એ દર્શાવેલ તમામ છે એ આમાં આવશે. એટલે સાચો આન્સર છે ઓપ્શન ડી. ચાલો, અલ્ફાઝ 9મો ક્વેશ્ચન વાંચો. રસ્તો કરી જોવામાં આવતા મરી નિશામાં દેખાતું નથી. લાઈન રસ્તો ઓકે, કરી હું જ જો વાંચી જાઉં છું. રસ્તો વાંચી કરી જાઉં બરોબર. રસ્તો કરી જોવામાં આવતી મરી તરી ભરી વગેરે પ્રાસ્તયુક્ત શબ્દોને ગઝલમાં શું કહેવાય છે? લપ, રદીફ, શેર, ધ્રુપ, પક્કિત. હા, ચલો. શેર આવશે. હવે જો નહીં, જો આ છે ને આ છે તમારે રસ્તો કરી જવામાં આવતા મરી તરી ભરી, બરોબર?
આવા શબ્દો છે કેવા કહેવાય? પ્રાસ વાળા. બોલવામાં કેવા લાગે? તો કે સરખા લાગે. તો આવા બધા શબ્દો છે ને, ઈ શબ્દો છે, આ કાવ્ય છે, આ ગઝલ છે, એમાં વપરાયેલા છે. તો આ શબ્દ છે ને, એને કયા નામથી છે એ ગઝલમાં ઓળખાય છે? તો એનો આન્સર આવશે બી, રદીફ. બરોબર. પ્રાસ વાળા શબ્દ છે મરી, તરી, ભરી, કરી, પાથરી, ખરી, ઠરી. આવા બધા શબ્દો છે ને કાવ્યમાં વપરાયેલા છે. તો એને છે રદીફ છે એના નામથી છે એ ઓળખવામાં આવે છે. ચલો, રોલ નંબર 66, આફતાબ. 10મો ક્વેશ્ચન વાંચો. આફતાબ. ચલો, રોલ નંબર 53, રૈયાન. જેના નામ બોલાય ફટાફટ માઇક ઓન કર્યો. કેટલી વાર હોય માઇક ઓન કરતા? ચલો, રોલ નંબર 64, સાબિર. મારે અમુક જણને જ પૂછવાનું છે. તો હવે તમે સામેથી જ કહી દેવાનું કે રમેશ. અમે આન્સર આપશું. 10મો ક્વેશ્ચન વાંચો બેટા. રસ્તો કરી જવાના માં દરેક શેરની પંક્તિના અંતે આવતા જવાની શબ્દને ગઝલમાં શું કહેવાય છે? ચલો, રસ્તો કરી જવામાં દરેક શેરની પંક્તિના અંતે આવતા જવાના શબ્દને ગઝલમાં શું કહેવામાં આવે છે? તો એનો આન્સર આવશે ઓપ્શન ડી, કાફિયા. ઓપ્શન ડી આવશે કાફિયા. સાબિર, 1 થી ને 7 છે ને, 1 થી 10 છે ને, ક્વેશ્ચન ના આન્સર બોલી જા. ચલો, પછી આગળ કરાવું. ક્વેશ્ચન વાંચીને આન્સર. મિસ મેં નથી લખ્યા અત્યારે. હા, પણ તોય તે જોઈને તો આવડશે જ ને. ઓપ્શન તો આપેલા જ છે અને મેં લખવાના કીધા હતા, સૂચના આપી હતી. હા મિસ, પછી રેકોર્ડિંગ જોઈને યુટ્યુબ માંથી લખી નાખીશ. હાલો, પણ અત્યારે જેટલા આવડે એટલા બોલો. પહેલેથી ઈશુ સ્ટાર્ટ કર. બોલો. હા બોલ. હાસિમ, તું બોલી ચાલ. હાસિમ જ છે ને જે હોય. મુસેબ. મુસેબ હતો. હા, મુસેબ બોલી જા. 1 મિનિટ. મુસેબ લખ્યા છે, મુસેબ બોલી ચાલ. રસ્તો કરી જવાના એટલે શું? ઉકેલ હા કે ઉપાય શોધવો. કવિના હા મતે અંધિયો એટલે શું? હા જીવનમાં સુખ દુઃખની આંધી. કવિ હા કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે? પોતાની હા જ મસ્તીમાં મસ્ત થઈને. હા દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવા એટલે? હા. જગતના લોકો સાથે સાથ છોડી જવાના. નહીં કવિના નહીં, એ આવશે જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાની વાત છે. ઓપ્શન એ આવશે ચોથામાં. ચલો, 5મો. કવિના દુઃખ માત્રની દવા કઈ છે? કવિનું હા આત્મબળ. હા કવિ મૃત્યુ સામે કોને પડકાર આપે છે? કાળને. કવિને કાળનો ભય શા માટે નથી? હા એમની પાસે ઈશ્વર સમો ધણી છે. હા. 8મો. રસ્તો કરી જવાના ગઝલના દરેક શેરમાં કવિનો કયો ગુણ તરી આવે છે? હમ. આત્મબળ. 1 મિનિટ. ઓપ્શન ડી આવશે. A, B ને C ત્રણેય. ચલો, 9મો વાંચ. રસ્તો કરી જવામાં આવતા મરી, તરી, ભરી વગેરે પ્રાસયુક્ત શબ્દોને ગઝલમાં શું કહે છે? રદીફ. હા હા રસ્તો કરી જવામાં દરેક શેરની પંક્તિના અંતે આવવા જવા ના શબ્દોને ગઝલમાં શું કહે છે? કાફિયા. ઓકે, સારું. ચલો, અહીંયા MCQ 10 છે એ પૂરા થાય છે. હવે મુસેબ, શું છે વાંચો તો. સૂચના શું આપી છે? ખાલી જગ્યા પૂરો. હા, પહેલી ખાલી જગ્યા વાંચો તો. હા, કવિ ખાલી જગ્યા છે. ઓકે, ચલો. આવડે છે એનો આન્સર? ના મિસ.
ઓકે સારું ચાલો પહેલી ખાલી જગ્યા છે એનો આન્સર કોને આવડે છે યાદ છે કાવ્યના કવિનું નામ એટલે લખતા નથી જાતા મને એવું લાગે છે બોયઝ જે હું તમને એમ કહું ને કે આ લખવાનું છે તમે લખતા નથી જતા રીડિંગ રાખો તમારે 10માં તમે લોકો આવશો ને બોયઝ તો તમને જ પ્રોબ્લેમ થશે જે મેં તમને એમ કીધું હોય કે તમારે પાકું કરવા જેવું છે બરાબર તમે ઘરે રહીને એટલીસ્ટ એટલું તો કરો બોયઝ બધા સબ્જેક્ટનું એટલું બધું હોમવર્ક એ નથી હોતું તમારે તમારી ઈમાનદારીથી તમારી પ્રામાણિકતાથી તમારે ઘરે ભણવાનું છે સ્વેચ્છાએ તો થોડું ઘણું તો તમે મહેનત કરો બોયઝ આમ ન ચાલે બેટા 10માં કેમ ચાલશો તમે બધા એટલું યાદ નથી રાખતા હજી લેક્ચર ક્યારે ગયો સોમવારે ગયો આજે ગુરુવાર થયો 3 દિવસમાં તમે ભૂલી ગયા તમને ખીજાવું જ ન પડે મારે કેવું જ ન પડે ચલો પહેલું છે આ કાવ્યના કવિ ખાલી જગ્યા છે ચલો એનો આન્સર લખો અને કમ્પલસરી લખવાનું છે હું કોઈનું જોવા નથી આવવાની જો લખો તોય તમારે ફાયદો છે ન લખો તો તમારે ગેરલાભ છે એટલે હું તો તમને સૂચના આપ્યા કરું લખવું ન લખવું તમારી મરજી અત્યારે જો રોલ નંબર 64 સાબિરે લખ્યું નહીં એમ ન હોય હું લખાવતી જાઉં છું તો તમે લખતા જાઓ એટલું હું ફાસ્ટ બી નથી બોલતી કે તમારે લખાય નહીં બોયસ ચલો પહેલું છે એની ખાલી જગ્યા છે એમાં આવશે અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ પહેલી ખાલી જગ્યા છે એમાં આવશે અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ અને મેં તમને સૂચના આપી હતી કે ગુજરાતી સાહિત્ય છે ને એમાં એમને ઘાયલ છે એના નામથી છે એ ઓળખવામાં આવે છે બરાબર ઘાયલના નામથી છે ઓળખવામાં આવે છે ચલો બીજું કાવ્ય બીજો ખાલી જગ્યા વિંધાણી ફૈઝાન ચલો બીજી ખાલી જગ્યા વાંચો બેટા આ કાવ્યનો પ્રકાર ખાલી જગ્યા છે ચલો આવડશે બેટા તને મને નથી આવડતું ઓકે ચલો આ કાવ્ય છે એનો પ્રકાર છે ગઝલ બીજી ખાલી જગ્યા છે એમાં લખો આ કાવ્યના પ્રકાર છે ગઝલ ચલો ત્રીજી ખાલી જગ્યા દાનિશ દાનિશ હાજર છે મિસ ચલો વાંચો ત્રીજી ખાલી જગ્યા દુનિયાથી ખાલી જગ્યાના ચારે છેડા ભરી જવાની વાત કરે છે હા શું આવશે દુનિયાથી દિલના ત્રીજી ખાલી જગ્યા છે એમાં આવશે દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાની વાત કરે છે ચલો ચોથી ખાલી જગ્યા હાદી ચલો હાદી ચોથી ખાલી જગ્યા વાંચતો બેટા નિજ દેશ થઈ જીવન પૂરું કરી જવાના હા એમાં આવશે નિજ મસ્ત થઈ જીવન પૂરું કરી જવાનું બરાબર એટલે કે પોતાનું જીવન છે એ કઈ રીતે પૂરું કરશે તો કે ખુશ થઈ આનંદિત થઈ પોતાની મસ્તીમાં જ પોતાનું જીવન છે એ પૂરું કરશે એટલે આ ખાલી જગ્યા છે એમાં આવશે નિજ મસ્ત થઈ જીવન પૂરું કરી જવાના ચલો પાંચમી ખાલી જગ્યા રોલ નંબર 46 મુસેબ અમીશ
ચલો 5મી ખાલી જગ્યા વાંચો. કવિ બિંદુમાં ડૂબીને ખાલી જગ્યા તરી જશે. હા હા કયો. સિંધુ. હા સરસ, વેરી ગુડ, સિંધુ. 5મી ખાલી જગ્યા છે કવિ બિંદુમાં ડૂબી અને ખાલી જગ્યા તરી જશે એટલે આવશે એમાં સિંધુ. અહીંયા આગળ આ લાઈનમાં શું કે છે તો કે આપણે જીવનમાં છે ઈ થોડા એવા છે ઈ સાહસ કરી સારા એવા કાર્ય કરી અને આપણું આ સમુદ્ર જેવું વિશાળ જીવન છે એને પાર કરી જવાની વાત કરવામાં આવી છે. ચલો હવે 5 ખાલી જગ્યા છે, ક્વેશ્ચન ને આન્સર સહિત કોણ બોલશે? હા બોલો. આ કાવ્યના કવિ ખાલી જગ્યા છે અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ છે. આ કાવ્યનો પ્રકાર ખાલી જગ્યા છે ગઝલ. પછી દુનિયાથી ખાલી જગ્યાના ચારે છેડા ફરી જવાની વાત કરે છે. દિલ. નિજ ખાલી જગ્યા થઈ જીવન પૂરું કરી જવાના. મસ્ત. કવિ બિંદુમાં ડૂબીને ખાલી જગ્યા તરી જશે. તો સિંધુ. હા ચલો ફૈઝાન વાંચો. ચલો આન્સર આપવા છે ને? હાલ આપ હવે. હા 1 મિનિટ ફૈઝાન આપે, પછી હજી જોડકા બાકી જ છે. હાસિમ હા બોલો. ચલો ખાલી જગ્યા. પેલી નથી આવડતી. અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ પેલી ખાલી જગ્યામાં. આ કાવ્યના કવિ ખાલી જગ્યા છે અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ. આ કાવ્યનો પ્રકાર ખાલી જગ્યા છે ગઝલ. દુનિયાથી ખાલી જગ્યાના ચારી છેડા ભરી જોવાની વાત કરે છે. દિલ એમાં આવશે દિલ. નિજ ખાલી જગ્યા થઈ જીવન પૂરું કરી જવાના છે. મસ્ત. અને કવિ બિંદુમાં ડૂબીને ખાલી જગ્યા તરી જશો. સિંધુ. સિંધુ. ઓકે સારું ચાલો. હાલો હાસમી હેડિંગ શેનું મારવાનું છે વાંચો. સિંધુ. તો પેલા હેડિંગ શેનું મારવાનું છે તો વાત એટલે. જોડકા જોડો. હા પહેલું શું છે? સિંધુ. હા તો એમાં શું આવશે આન્સર? સિંધુ તો 2 મિનિટ શરીર. જો પેલા તું બરાબર વિચાર. હજી હમણાં જ મેં કીધું કે બિંદુ રૂપી શું આવશે? કોણ કહેશે બોયઝ? સિંધુ તો શું આવશે? ઓપ્શન જો ABCDE માંથી શું આવશે આન્સર? હા ઓપ્શન ઈ આવે. હજી હમણાં જ મેં કીધું કે સિંધુ એટલે કે સમુદ્ર. જીવન છે એ કેવું છે તો કે સમુદ્ર જેવું છે, વિશાળ છે. અને બિંદુ એટલે શું કીધું છે અહીંયા આગળ કે થોડા એવા છે એવા સારા કાર્ય કરી અને છે આપણે શું કરવાનું છે કે સમુદ્ર જેવું વિશાળ જીવન છે એને પાર કરવાનું છે. શું કામ સારા કાર્ય કરવાના? તો કે આપણે છે એ આપણને દુનિયાના બધા લોકો છે એ આપણને યાદ રાખે ને એટલા માટે. ચલો બીજો ક્વેશ્ચન રોલ નંબર 64 સાબિર. રોલ નંબર 25 દાનિશ. મિસ બીજો ક્વેશ્ચન વાંચતો બેટા.
જખમ હા, તો શું આવશે? ઘાવ ઓકે, સરસ, વેરી ગુડ. જખમ તો થશે ઘાવ. ચાલો, ફૈઝાન, પ્રકાશ તો શું આવશે? પ્રકાશ, હા અંધકાર. હા, શું છે અહીંયા આગળ? સમાનાર્થી છે કે શું છે? વિરોધી છે અહીંયા વિરુદ્ધાર્થી આગળ. વિરોધી. વિરુદ્ધાર્થી. હા, વિરોધાર્થી છે. પેલા બે છે એ સમાનાર્થી છે અને આ પ્રકાશ તો અંધકાર એ વિરોધી છે. ચાલો, રોલ નંબર 46 મુસેબ. આમિષ. ચલો, ચોથામાં શું આવશે? ખોળિયું તો શરીર. ઓકે, વેરી ગુડ. ખોળિયું તો શરીર, સમાનાર્થી આવ્યો પાછો. અને હાસિમ, પાંચમું, અહીંયા 5 આપજો. વિકાસ તો વિનાશ. ડી. ઓકે, સરસ, વેરી ગુડ. વિકાસ તો વિનાશ. અહીંયા આગળ પાછું છે એ વિરોધી આવ્યું. ચલો, આ 5 છે એના આન્સર સહિત બોલવાનું છે. કોણ બોલશે? શું બોલે? શું બોલું? હા, બોલી જાઓ. શું બોલું? સિંધુ. હા સિંધુ તો ઈ સમુદ્ર. હા પછી જખમ તો હા. ડી ઘાયલ. પછી પ્રકાશ ઘાવ તો ઘાવ જખમ તો ઘાવ લખ્યું. હા ઘાવ. પછી પ્રકાશ તો અંધકાર. હમ પછી ખોડિયું ખોળિયું. હા ખોડિયું તો શરીર ને વિકાસ તો વિનાશ. હા ઓકે, ચાલો, હજી કોણ બોલશે? હું બોલું. હા, બોલી બોલે જાઓ. જવાબ. સિંધુ તો હા. સમુદ્ર, જખમ તો હમ ઘાવ, પ્રકાશ તો અંધકાર, ખોળિયું તો હમ શરીર ને વિકાસ તો વિનાશ. હા. આદિ બોલી છે હાલ તું ઈતે. આમિષ. હા, બોલી છે, ચાલ. હા. સિંધુ તો ધાવ, જખમ હમ તો સિંધુ તો સમુદ્ર, જખમ તો દાવ, પ્રકાશ તો અંધકાર, ખોળિયું તો શરીર, વિકાસ તો હમ વિનાશ. ઓકે, સરસ, ચાલો. ચાલો, હવે આમાંથી કેટલા જણાએ લખ્યું છે પેલા મને એ કહેશે. કોણે કોણે લખ્યું છે? એટલા પાસે સ્ક્રીન પ્રેઝન્ટ કરાવો, કેમ કે લાસ્ટ 5 મિનિટની વાર છે. લખ્યું છે કે નથી લખ્યું? અને હેડિંગ મારી દો, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. બે છે એ લખી નાખો. ચલો, ખરા ખોટા. પહેલું છે, કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના? બરોબર. પહેલું છે, કોણે કહ્યું ખાલી હાથે મરી જવાના? ચલો, આ વિધાન છે એ સાચું આવશે કે ખોટું આવશે? સાચો. હા, ઓકે, સરસ. પહેલું છે એમાં આવશે સાચું. બીજું છે, લાલટેન નથી અમે કે જલ્દીથી બુજાઈ જવાના. ચલો, આવું કઈ આવે છે? હા, આવું નથી આવતું. હા, ખોટું. તો આ વિધાન શું થશે? ખોટું. હા, તો હવે અહીંયા લાલટેન છે ની જગ્યાએ શું આવે છે? કયો શબ્દ આવે છે? યાદ છે કોઈને? લલન છે. લલન. હા, લલન ટોપ. નહીં. દીપક નથી, અહીં આગળ દીપક આવશે. દીપક નથી કે અમે જલ્દીથી બુજાઈ જવાના. જે શબ્દ આવે છે ને લાલટેન ન આવે, પણ શું આવે? કે દીપક નથી. બરોબર. એટલે આ બીજું છે એ ખોટું છે. ચલો, ત્રીજું છે હું પૂછું છું. અહીંયા આગળ લખું છું. ચલો, લખજો. અહીંયા બે જ લખ્યા છે, ત્રીજું લખો. કવિ આંધીઓમાં પ્રકાશ પાથરવાની વાત કરે છે.
અહીંયા સમાતું નથી એટલે મેં નથી લખ્યું છેલ્લું. તમે લખો કવિ આંધીઓમાં પણ પ્રકાશ પાથરવાની વાત કરે છે. ચલો આ વિધાન સાચું છે કે ખોટું છે? સાચું. શું આવશે? સાચું આવશે. હા, આ ત્રીજું છે એમાં આવશે સાચું. લખજો બોયઝ, આમાં નથી લખ્યું એટલે હું તમને કહું છું. કવિ આંધીઓમાં પણ પ્રકાશ પાથરવાની વાત કરે છે, આ વિધાન છે એમાં આવશે સાચું. ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ આવે તો પણ છે અમે અમારો પ્રકાશ છે, અમે આગળ છે એ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળશું એવી વાત કરે છે, એટલે આ વિધાન છે એ સાચું છે. ચાલો ચોથું, કવિના દુઃખ માત્રની, ચોથું કરીને લખો, કવિના દુઃખ માત્રની દવા આયુર્વેદ છે. ચલો શું આવશે એમાં? સાચું કે ખોટું? ખોટું. હા, શું આવશે? આયુર્વેદની જગ્યાએ શું આવશે? ઔષધિ ઉપાકરણ. જખમા. કવિ દુઃખ માત્રની દવા છે એ આત્મબળ, આત્મવિશ્વાસ આવે એટલે આ વિધાન પણ ખોટું છે. કવિના દુઃખ માત્રની દવા આયુર્વેદ છે. બરોબર, આ વિધાનમાં આવશે ખોટું. ચાલો એની પછીનું, કવિ જખમમાં નજરથી ટાંકા ભરી દેશે. સાચું. કવિ, પેલા વાક્ય સાંભળો. કવિ જખમમાં નજરથી ટાંકા ભરી દેશે. આ વિધાન છે ઈ સાચું આવશે. શું કામ? કારણ કે છે આપણા નજરિયાથી છે આપણે જેટલી પણ ઘાવ આપણને લાગ્યા હોય એને છે એ આપણે રૂઝાવી દેશું એવી વાત કરે છે. અને આવું છે એ કાવ્યમાં આવે છે, એટલા માટે આ વિધાન છે એમાં આવશે સાચું. આપણો નજરિયો હશે સારો, પોઝિટિવ હશે તો આપણે ગમે તેવી ખરાબ પરિસ્થિતિ છે એમાંથી બહાર નીકળી શકશું, એટલે આ વિધાન છે એમાં આવશે સાચું. ચલો હવે છેલ્લા બે જ છે. કવિ પોતાને દીપક કહે છે. ખોટું. દીપક નો છે. હા, શું કે છે? દીપક નથી કેતા, પણ શું કે છે કે ખુદનો છે એ પ્રકાશ છે મારી પાસે. બરોબર, દીપક હોય તો એ શું થાય કે આંધી કે પવન કે એવું કઈક આવે તો દીપક છે એ બુઝાય છે. પણ અમારી પાસે તો શું છે? ખુદનો પ્રકાશ છે, અમારી પાસે ખુદની આવડત છે, ખુદનું આત્મબળ છે ને ખુદની સમજ છે. એટલે આ વિધાન છે એમાં શું આવશે? ખોટું. ચલો છેલ્લું, કવિ ઈશ્વરને ધણી માને છે. સાચું. ઈશ્વરના ધણી માને. હા, માલિક માને છે. કવિ ઈશ્વરને ધણી માને છે. ધણીનો અર્થ મેં તમને કીધું હતું કે માલિક થાય, અને એમ કે છે કે ઈશ્વર સમૂહ માલિક છે મારી સાથે છે. એટલે આ વિધાન છે એમાં શું આવશે? સાચું. લખો, કવિ ઈશ્વરને ધણી માને છે, એમાં આવશે સાચું. ચલો અહીંયા આગળ છે આપણે સ્ટોપ કરીએ છીએ. હેડિંગ મારી દેજો. એક વાક્યના પ્રશ્નના જવાબ છે એ લખવાના આપણે